માણસા બાર એસોસિએશનની રસાકસીભરી ચૂંટણી યોજાઈ। માણસા બાર એસોસિએશનની જાહેર થયેલી ચૂંટણી બાદ 3 કારોબારી સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે પ્રમુખ સહિતના 4 હોદ્દાઓ માટે રસાકસીભરી ચૂંટણી યોજાઈ હતી। દિવસ દરમિયાન ભારે ઉત્તેજનાના માહોલ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 127 વકીલ મિત્રોએ મતદાન કર્યું હતું, જેમાંથી સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ યોજાયેલી મતગણતરીમાં પ્રમુખ તરીકે વર્તમાન પેનલના યોગેશ ઠાકોરને 67 મત મળ્યા હતા અને તેઓ પ્રતિસ્પર્ધી ઉમેદવારથી 9 મતે વિજયી બન્યા હતા। ઉપપ્રમુખ તરીકે સામેની પેનલના મંગલદીપ રાવત 73 મત મેળવી 21 મતોથી વિજયી બન્યા હતા અને મંત્રી તરીકે દેવેન્દ્ર પટેલ માત્ર 1 મતથી વિજયી બન્યા હતા, તો સહમંત્રી તરીકે સોનલ મહેશ્વરી અને કેતુલ પટેલ બંનેને 162 મત મળતા તેઓ વચ્ચે ટાઈપ પડી હતી। આમ ભારે ઉત્તેજના અને રસાકસીભર્યા માહોલમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ હતી।